ગામ પંચાળામાં મુક્તરાજ ઝીણાભાઈના ભાઈ ગગાભાઈના ધર્મપત્ની મોટીબા શ્રીહરિને વિશે પ્રેમની મૂરતસમા ભક્ત હતા. જ્યારે જ્યારે શ્રીહરિ સંતો ભક્તો સાથે પંચાળા દરબારગઢમાં પધારતા ત્યારે રસોઈની તમામ સામગ્રી વગેરે તૈયાર કરવી, સૌને જમાડવા, સૌના ઉતારા સારું ગોદડા પ્રાગરણની વ્યવસ્થા કરવી, લાડુબા જીવબા વગેરે બહેનો પધારે ત્યારે ગામની સ્ત્રીઓને સત્સંગ કથા વાર્તાનો યોગ કરાવો, ઘરના દુજાણા વગેરેની તમામ કામગીરીથી સેવા કરીને શ્રીહરિને ખૂબ રાજી કરતા. એક વખત શ્રીજી મહારાજ પોતાના ભક્ત ઝીણાભાઈના પ્રેમને વશ પંચાળામાં વિરાજમાન હતા. એ સમયે મહારાજે પંચાળા ગામ લોકોને સાગમટે જમાડવાનું નક્કી કરીને ગામના આગેવાનોને તૈયારીઓ કરવા સારું તેડાવ્યા. શ્રીજી મહારાજે સૌને પૂછ્યું કે તમારે જે મનગમતી શ્રેષ્ઠ મીઠાઈ જમવી હોય તે કહો. આજે તમે જે કહેશો તે જમણ અમે તમને જમાડીશું. સાટા મોતૈયા લાડુ, જલેબી, મેસૂબ, બરફી, મોહનથાળ, ગુલાબજાંબુ, જે ઈચ્છા હોય એ કહો, અમે જમાડીએ. ત્યારે તેઓએ કહ્યું કે એ જમણમાં શું જમવું? જો તમારે જમાડવાની ઈચ્છા હોય તો શેલણ જમાડો, શેલણ. તો આ પંચાળા પંથકમાં બધે તમારો ડંકો વાગી જાય. શેલણનું જમણ એટલે એ ઘેડ પ્રદેશમાં થતા જાડા ચોખા રંધાય. તે રાંધેલા ચોખા પીરસીને તેની ઉપર ઢીલો ગોળ દરેકને પીરસે. પછી દરેક જણ પોતાના જમવાની મોટી તાહળીમાં પીરસેલ ચોખા સાથે ગોળ ભેળવીને તૈયાર થાય એટલે પીરસનાર ઘીનું બોઘરું લઈને ધાર કરીને ઘી પીરસવા આવીને ગોળમાં ચોળેલ ચોખાના તાહળીમાં ઘીની ધાર કરે. જમવાનું વાસણ કાંઠા સુધી ઘીનું ભરાઈ જાય એટલું ઘી પીરસે. પછી તે ચોખા, ગોળ અને ઘીને તાહળીઓ મોઢે માંડીને પીવે. આ ભોજનને શેલણનું જમણ કહેવાય. આવું જમણ એ સમયે એ તરફના લોકોમાં ખૂબ મોટું જમણ ગણાતું. પંચાળા તેમજ આજુબાજુના સૌ ગામ લોકોને શ્રીજી મહારાજે પ્રેમથી પીરસીને શેલણ જમાડ્યું. આજુબાજુ ગામના લોકો પણ આવું શેલણનું જમણ જમવા આવ્યા તો તેઓને પણ મહારાજે પોતે પીરસીને ખૂબ ભાવથી શેલણ જમાડ્યું. તે વખતે પંચાળા ગામને પાદર ખૂબ ગરીબ અને જીવન નિર્વાહ માટે ગામો ગામ ભટકતી જાતિના એવા લુવારિયા કોમના લોકો ગાડાઓ જોડીને આવેલા હતા. શ્રીજી મહારાજે તેઓના કલ્યાણ કરવા સારું સૌને પ્રેમથી જમવા માટે તેડાવ્યા ને સૌને આવકારીને હે તે જમવા બેસાડ્યા. પ્રભુએ પોતે જાતે જ પીરસીને તેઓને પણ શેલણનું જમણ જમાડ્યું. આ ગરીબ લુવારિયા કોમના લોકો તો આવું ભોજન જમ્યા જ નહોતા. જમતા જમતા સૌને પીરસનારા એવા મરમાળા મહારાજના પણ દર્શન થતા હતા. તે સમયનું શ્રીજી મહારાજનું એ અલૌકિક સ્વરૂપ સૌના હૈયામાં એ સમયે વસી ગયું. તેમાંના એક વૃદ્ધ શેલણ જમાડતા શ્રીહરિના સ્વરૂપનું દર્શન દ્રઢપણે અંતઃકરણમાં કરતા હતા. સમય જતાં જ્યારે તેના દેહનો અંતકાળ આવ્યો ત્યારે તેને એ રીતે જમેલું શેલણનું જમણ ને શેલણ પીરસતા શ્રી સ્વામિનારાયણ ભગવાન યાદ આવ્યા. તેથી એ લટકાળો લાલ શેલણ પીરહનાર ભક્તવત્સલ ભગવાનની મૂર્તિ યાદ આવતા બોલ્યા કે મને શેલણ પાયું તું એ શ્રીહરિ મને તેડવા આવ્યા છે. એ સમયે આ ગરીબ અને અબૂધ લુવારિયા જેવી ભટકતી કોમના વૃદ્ધ કે જેણે જીવનમાં કોઈ વ્રત જપ તપ કર્યા નહોતા, માત્ર શેલણનું જમણ અને મહારાજની લીલાનું જ ચિંતન હતું, તો અંતકાળે કૃપા કરીને પ્રભુ તેડવા પધાર્યા. એ એના સૌ પરિવારના સભ્યોને એ દર્શનની વાત કરતો થકો ધામમાં ગયો. ત્યારે આ લુવારિયા લોકો પંચાળાથી કોઈ દૂરના ગામે હતા, પરંતુ આ લીલા તો પંચાળાની હતી. પંચાળાના મોટીબાની પણ આ જમણવાર કરાવવા તન મન અને ધનથી ખૂબ સેવાઓ હતી અને તે દિવ્ય જમણ લીલાનું મોટીબાને કાયમ ચિંતન થતું હતું. માટે એ સમયે શ્રીજી મહારાજે પંચાળામાં મોટીબાને દર્શન દઈને કહેલું કે અમે તે લુવારિયા ભક્તને તેડવા જઈએ છીએ. આવા મોટીબા શ્રીહરિના એકાંતિક ભક્ત હતા. તે સતત મહારાજની આવી પ્રત્યક્ષ લીલાઓનું ચિંતન કરતા હોવાથી મહારાજે તેમને ઘણી વખત પ્રત્યક્ષ દર્શન પણ દીધેલા. શ્રીહરિ ચરિત્ર ચિંતામણી ભાગ 1 વાત 188. નિષ્કુળાનંદ સ્વામીએ ભક્ત ચિંતામણી 113ના પ્રકરણમાં કડી 19 થી 21 આ પંચાળાના ભક્તોને ચિંતવતા લખ્યું છે કે
ધન્ય પવિત્ર ગામ પંચાળું, જીયા હરિજન છે દયાળુ. ક્ષત્રિ કુળ આભૂષણ અતિ, ભક્ત એકાંતિક મહામતિ. હેમંત સિંહ ને અનુપા સિંહ, ભક્ત ભૂષણ અતિ અનંગા. ભૂપત સિંહ નવલ સિંહ કહીએ, બાદ્રના તો જી મેરજી લઈએ. બાઈ ગંગા માતે નિરમળ, હરિભક્ત જેવા ગંગા જળ. અદીબા મોટી બા નાની બાઈ, મોટા મુક્ત ક્ષત્રિ કુળ માઈ. અસ્તુ. જય સ્વામિનારાયણ. શ્રી ભક્ત ચિંતામણીના મુક્તોના ચિંતનમાંથી